વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોએ હંગામો કર્યો હતો। ભુજ દાદર એક્સપ્રેસ ટ્રેનના યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો। એસી કોચમાં એસી બંધ થઈ જતા યાત્રિકો હેરાન થયા હતા। એસી બંધ થતા ગરમીમાં યાત્રિકો પરસેવે રેબઝેબ થયા હતા। દાદરથી વડોદરા સુધી પરેશાન થયા હતા મુસાફરો। 3 કલાક સુધી એસી રિપેર કરવાના રેલવે વિભાગે પ્રયાસો પણ કર્યા હતા। संवाददाता अंजलि ओझा जोड़ाई गया आज फोन लाइन पर। अंजलि, वडोदरा रेलवे स्टेशन पर मुसाफरोए हंगामो मचाव्यो हतो, शुं वधु अपडेट? बिल्कुल जे रीते बात करें गई काले मोड़ी रात्रे भूज दादर एक्सप्रेस ની જે ટ્રેન છે તેના એસી કોચમાં એસી બંધ રહ્યું હોવાની જે વાત સાથે મુસાફરોએ વડોદરા રેલવે સ્ટેશન પર હોબાળો મચાવ્યો હતો। રેલવે સ્ટેશન ખાતે પહોંચી અને મુસાફરોએ જે કોચ છે તેમાં એસી ચાલુ કરવા માટેની માંગણી કરી હતી। ઉલ્લેખનીય છે કે દરેક અધિકારીઓ આગળ જતા એસી ચાલુ થશે એવું કહી અને જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું પણ મુસાફરો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં આ કોચનું સમારકામ થયું હતું, ત્યારબાદથી નહીં થયું હોવાનું પણ એક વિગતો ચર્ચામાં આવી રહી છે। પરંતુ જ્યારે B3 જે નંબરનો કોચ છે કે જે એસી કોચ છે, આ એસી કોચમાં જે એસી છે તે 3 થી 4 કલાકથી બંધ રહ્યું હોવાના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવી હતી। તો કેટલાક મુસાફરોને ગભરામણનો પણ સામનો કરવો પડ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની હતી। જોકે બાદમાં મુસાફરોને આગળ જતા એસી ચાલુ થઈ જશે એવું કહી અને ટ્રેનને અહીંયા વડોદરાથી રવાના કરવામાં આવી હતી। જી અંજલિ, આભાર।